અગત્યના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરત તરફથી। સુરતના રિંગ રોડ સ્થિત કાપડ માર્કેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। સિલ્ક સિટી ટેક્સટાઇલ માર્કેટની દુકાનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। ભીષણ આગના કારણે ધુમાડાના ગોટે ગોટા ઉઠતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। ભીષણ આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડની 8 ગાડીઓની મદદ લેવામાં આવી છે। ફાયર બ્રિગેડ વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે છે। આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે। જો કે આગને પ્રસરતી અટકાવવા માટે કામગીરી તો હાલ શરૂ છે, પરંતુ આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યો છે, જેને કારણે ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે। રિંગ રોડ સ્થિત સિલ્ક સિટી ટેક્સટાઇલ્સ માર્કેટની આ ઘટના સામે આવી છે। દુકાનમાં આગ લાગી છે, જો કે અન્ય દુકાનો પણ ખાલી કરાઈ દેવાઈ છે। ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે છે। તમામ ફાયરના જવાનો ભારે જહેમત કરી રહ્યા છે કે આગ પર કાબુ મેળવવામાં આવે। તો વધુ એક આગની ઘટના સુરત તરફથી। સિલ્ક સિટી ટેક્સટાઇલ માર્કેટની દુકાનમાં આગ લાગી છે। આગ ભભૂકી ઉઠતા 8 જેટલા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે છે। આજ અંગે વધુ વિગતો મેળવીશું અમારા સંવાદદાતા સંજય મહંત સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। સંજય, અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ છે? ફાયર વિભાગ દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં જે આગ લાગી છે, દ્રશ્યો આપને બતાવી દઉં કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। આગ લાગતા જ ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે, ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। 8 કરતાં વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે આગ લાગી છે, આગથી વધુ નુકસાન ન થાય તેની તકેદારી રાખવા માટે જે કામગીરી છે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે। ફાયરની આ કામગીરી છે, પરંતુ સ્મોક પર કાબુ મેળવવામાં હજી સુધી ફાયર બ્રિગેડની સફળતા પ્રાપ્ત નથી થઈ। કહી શકાય કે 1 કલાક કરતાં પણ વધુ સમય થઈ ગયો છે। આગ પર કાબુ મેળવવા માટે લાશ્કરો જે તજવીજ કરી રહ્યા છે, મથામણ કરી રહ્યા છે, પરંતુ સ્મોક જે છે, સ્મોક બંધ થવાનું નામ નથી લઈ રહ્યો। ત્યારે કહી શકાય કે આગની જે ઘટના છે, આ ઘટનામાં નુકસાનીનો અંદાજ લગાવવો હાલ શક્ય નથી, કારણ કે દિવાળીનો સમય હોવાને કારણે દુકાનમાં મોટી સંખ્યામાં ડ્રેસ મટીરિયલ, સાડીઓ રાખવામાં આવી હતી, સ્ટોક કર્યો હતો। ત્યારે આગની ઘટના છે। અહીં આગની ઘટના જે નજરે નિહાળનાર વ્યક્તિ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। આગ ક્યારે લાગી, કઈ રીતના લાગી, શું જોયું આપણે? તો જોયું નથી, મેં તો બહાર હતો, પણ એ લાગે છે તો ઇલેક્ટ્રિક સર્કિટનો વજહ સે લાગ્યો હતો અને આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે લાગી છે। પહેલાં શું થયું? ધુમાડો થયો હતો, ફાયર બ્રિગેડને જાણ કરી, ત્યારબાદ શું થયું? પહેલાં તો ફાયર બ્રિગેડવાળા પહેલાં આગ લાગી હતી તો ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યા હતા, એ તો આવી ગયા હતા। તો એ તાત્કાલિક કરીને ડાયરેક્ટ ફાયર બ્રિગેડ કરી નાખ્યો હતો। દુકાનમાં કેટલો સામાન હતો? દુકાનમાં તો લગભગ 2 લાખનો તો સામાન હતો, એ નુકસાન થઈ ગયેલો છે। આજુબાજુની જે દુકાન છે, દુકાનમાં આગ લાગી? જોયો નથી, એને જોવાનું બાકી છે કેટલી દુકાનમાં આગ લાગી છે કે એ નથી। આગ લાગી ત્યારે બુઝાવવાની કોશિશ કરી તો આગ બુઝાઈ ગઈ, શું થયું હતું ત્યારે? બુઝાવવાની કોશિશ કરી હતી પણ નથી બુઝી, આગ ભડકી ગઈ હતી। આગ વધુ પસરી હતી। અહીં ફરી એકવાર આપને બતાવી દઉં કે ફાયર બ્રિગેડના જે લાશ્કરો છે, લાશ્કરો તંતોડ પ્રયત્નો કરી રહ્યા છે। આધુનિક સાધનો, સ્મોકના જે સાધનો છે, આ સાધનો લઈને તેઓ અહીં આવી ચૂક્યા છે। સીડીનો સહારો લઈને ટેરેસથી જે ટેરેસનો ભાગ છે ત્યાંથી અંદર પ્રવેશવાની કોશિશ કરવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડના અધિકારીઓ અહીં પહોંચી ચૂક્યા છે। 8 કરતાં વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કોશિશ જે છે એ કોશિશ કરી રહ્યા છે। જે મુખ્ય દ્વાર છે, સિલ્ક સિટી ટેક્સટાઇલ માર્કેટનો જે મુખ્ય દ્વાર છે, જ્યાંથી અંદર પ્રવેશ થતો હોય છે, પરંતુ અહીં જે પ્રમાણે સ્મોકનો માહોલ જોઈ રહ્યા છો, સ્મોકના કારણે ફાયર બ્રિગેડના લાશ્કરોને પણ અંદર પ્રવેશવામાં તકલીફ થઈ રહી છે, તેઓ પ્રવેશ નથી કરી શક્યા। જે ઘટના બની હતી લગભગ 11:30 વાગ્યા બાદની આ ઘટના, જે કહી શકાય કે 1.5 કલાક જેટલો સમય થઈ ગયો છે। ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। 8 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કોશિશ શરૂ કરી હતી, પરંતુ જે પ્રમાણે સિન્થેટિક સામાન હતો, સાડી, ડ્રેસ મટીરિયલ અને વાયરિંગનો જે સામાન છે, એના લીધે સ્મોકનું વાતાવરણ વધુ બનતું હોય છે। સ્મોક થતાં દુકાનમાં પ્રવેશ કરવો લગભગ અશક્ય થઈ ગયો હતો, પરંતુ હાલ જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી રહી છે કે આગ લાગી તે વખતે દુકાનમાં જે પણ લોકો કર્મચારીઓ હાજર હતા, એ તમામ લોકો સત્વરે બહાર નીકળી ગયા હતા। હાલ કોઈ જાનહાનિનો કોઈ સમાચાર પ્રાપ્ત નથી થયા, પરંતુ
આગ બુઝાયા બાદ ખબર પડશે કે અંદર કદાચ કોઈ વ્યક્તિ ફસાયું છે કે કેમ. હાલ તો ફાયર બ્રિગેડ દુકાનમાં માર્કેટમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આગ બુઝાવવા માટેની કામગીરી જે છે આ કામગીરી 1.5 કલાક કરતાં પણ વધુ સમયથી ચાલી રહી છે, પરંતુ હજી સુધી સંપૂર્ણ સફળતા નથી મળી એવું સ્પષ્ટ રીતે કહી શકાય. આગ જે છે ધુમાડાના ગોટે ગોટા ઉઠી રહ્યા છે. ફાયર બ્રિગેડના લાશ્કરો જે છે એ માસ્ક પહેરીને અંદર પ્રવેશવાનો કોશિશ કરી રહ્યા છે. બહાર જે લાશ્કરો ઊભા છે તેઓ પણ રૂમાલને પાણી વડે ભીનો કરીને સ્મોકથી બચવાની કોશિશ કરી રહ્યા છે. ટૂંકમાં કહી શકાય કે સ્મોકનો માહોલ છે, ખૂબ જ વધુ પ્રમાણમાં સ્મોક ફેલાઈ રહ્યું છે, ત્યારે લોકોને નુકસાન થઈ રહ્યું છે. ફાયર બ્રિગેડના જે લાશ્કરો છે આગની સામે લડી રહ્યા છે, તેમને પણ ભારે નુકસાન, સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે તેવો માહોલ છે. આગને લીધે જે સિલ્ક સિટી ટેક્સટાઇલ માર્કેટ છે એ માર્કેટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. આજુબાજુના જે માર્કેટો છે ત્યાંથી પણ લોકોને હટાવી લેવામાં આવ્યા છે. આગ વધુ પ્રસરે નહીં, આજુબાજુની દુકાનો અને અન્ય માર્કેટોમાં જાય નહીં તેની તકેદારી રાખવામાં આવી રહી છે. હાલ તો ફાયર બ્રિગેડ જે છે એ આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ સંપૂર્ણ સફળતા હજી સુધી પ્રાપ્ત નથી થઈ. ફાયર બ્રિગેડની ગાડીઓ આવી રહી છે, પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે, જે કેમિકલ ફોર્મ છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ સ્મોક પર કાબૂ મેળવવામાં હજી સુધી ફાયર બ્રિગેડને સંપૂર્ણ સફળતા નથી મળી. જી સંજય, આસપાસની દુકાનોને પણ અસર થઈ છે કે કેમ અને કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે એ અંગે કોઈ વિગતો પ્રાપ્ત થઈ છે? અને જે આસપાસની દુકાનોના માલિકો છે તેમનું શું કહેવું છે? ચોક્કસ દિવાળીનો માહોલ છે, જે સ્પષ્ટ રીતે સમજી શકાય કે દુકાનના લાખો રૂપિયાનો સામાન હતો. હજી પણ ફોગનો જે માહોલ છે, સ્મોક ઉઠી રહ્યું છે, ત્યારે આજુબાજુની જે દુકાનો છે દુકાનો ખાલી કરી દેવામાં આવી છે. માત્ર સિલ્ક સિટી માર્કેટની દુકાનો જ નહીં, પરંતુ આજુબાજુમાં અન્ય જે માર્કેટો આવેલા છે એની દુકાનો પણ ખાલી કરી દેવામાં આવી છે. આગ પસરે નહીં તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી રહી છે. જો વેપારીની વાત કરીએ તો જેની દુકાનમાં આગ લાગી એ વેપારી સાથે આપણે ચર્ચા કરી તો એમનું કહેવું છે કે આગ લાગી છે, આગથી ભારે નુકસાન છે, લાખો રૂપિયાનું નુકસાન છે. કારણ કે દિવાળીનો સમય હતો, જેના લીધે લાખો રૂપિયાનો જે સામાન છે, સાડી, ડ્રેસ મટીરિયલ વગેરે સામાન તેમણે સ્ટોક કર્યો હતો, પરંતુ તમામ સામાન આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયો છે. આગ બુઝાવવા માટે ફાયર સેફ્ટીના જે સાધનો છે એ સાધનો સાથે તેમણે ઘણી કોશિશ કરી હતી, પરંતુ આગ પર કાબૂ મેળવવામાં વેપારીને સફળતા ન મળી. ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની જે કોશિશ છે છેલ્લા 1.5 કલાકથી કરી રહી છે, પરંતુ હજી સુધી સંપૂર્ણ સફળતા નથી મળી. લાખોનો સામાન બળીને ખાક થઈ ગયો છે. જો કે ફાયર બ્રિગેડ હજી પણ આગ સામે યુદ્ધ કરી રહ્યું છે. સંજય, એટલે એ પણ પ્રશ્ન છે ને કે ક્યારે આખરે આગ પર કાબુ મેળવવામાં આવશે? કારણ કે 10 કલાકની ભારે જહેમત કર્યા બાદ પણ ફાયરના જવાનોને સફળતા નથી મળી અને બીજી તરફ ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે, ત્યારે આસપાસના જે વિસ્તારોના લોકો છે, જે દુકાનોના માલિકો છે, તેમના ઉપર, તેમના સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ અસર પડી શકે છે. ચોક્કસ 1.5 કલાક જેટલો સમય થઈ ગયો. 11:30ની આજુબાજુની આ ઘટના છે જ્યારે આગ લાગી હતી. 1.5 કલાકનો સમય થઈ ગયો છે. 1.5 કલાક સુધી ફાયર સામે જંગ જે છે એ લાશ્કરો લડી રહ્યા છે, પરંતુ હજી પણ સ્મોક ઉઠી રહ્યો છે. સંપૂર્ણ સફળતા નથી મળી રહી. જે માસ્ક છે એ માસ્ક લઈને ફાયર લાશ્કર આવી રહ્યો છે, સ્પષ્ટ જોઈ શકાય છે દ્રશ્યોમાં. એ માસ્ક વડે અંદર પ્રવેશવાની કોશિશ કરવામાં આવી રહી છે, જેથી કરીને આગ ક્યાંથી ઉદ્ભવી, હજી પણ આગ ચાલુ છે કે કેમ દુકાનની અંદર, આ તમામ વસ્તુ અંદર ગયા બાદ ખબર પડે. હાલ તો ફાયરના લાશ્કરો જે છે એ આગમાં પ્રવેશવાની કોશિશ કરી રહ્યા છે. ચોક્કસ કહી શકાય કે માર્કેટમાં જે કામ કરતા લોકો છે, માર્કેટની જે સિક્યુરિટી સ્ટાફ છે, ઉપરાંત જે લાશ્કરો છે, પોલીસ જવાનો છે, તમામ લોકો અહીં ઉપસ્થિત છે. તમામે પોતાના મોઢા પર રૂમાલ બાંધેલો છે. માસ્કની અછત છે, માસ્ક લઈને લાશ્કરો આગ સામે ઝઝૂમી રહ્યા છે, પરંતુ કહી શકાય કે પોલીસ સહિત તમામ લોકો જે છે એ લોકોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે તેવું છે. અધિકારીઓ અહીં પહોંચી ચૂક્યા છે. પોલીસના જવાનો પણ જે બંદોબસ્તમાં તૈનાત છે, ત્યારે કહી શકાય કે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીં આવી પહોંચ્યા છે. પરિસ્થિતિને કંટ્રોલમાં રાખવાની કોશિશ પોલીસ પણ કરી રહી છે. ફાયર બ્રિગેડના જે લાશ્કરો છે એ પણ કરી રહ્યા છે, પરંતુ કહી શકાય કે હજી સુધી સંપૂર્ણ સફળતા નથી મળી. પરંતુ જો ફાયર બ્રિગેડના અધિકારીઓની વાત માનીએ તો ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવવામાં આવશે. હાલ જો સ્મોકનો માહોલ છે, સ્મોકને કાબૂ કરવાની કોશિશ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે. સંજય, કયા એવા કારણો રહ્યા કે આગે આટલું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું, આટલી વિકરાળ સ્વરૂપ રીતે આગ પ્રસરી લીધી અને અત્યારે ધુમાડા પર પણ કાબુ મેળવાયો નથી?
ચોક્કસ આગ લાગી હતી જ્યારે એસી ચાલુ કરવામાં આવ્યું દુકાનનું, એસીમાં શોર્ટ સર્કિટ થયો અને એના કારણે આગ લાગી હતી. એટલા માટે કહી શકાય કે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી. આગ જે છે એ સિન્થેટિક જે સાડીઓનો જથ્થો હતો એમાં લાગી અને આગ ધીમે ધીમે પ્રસરી રહી હતી. ત્યારે 1.5 કલાકથી આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી આગ પર કાબૂ નથી મેળવાયો. ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે એ ગાડીઓ અહીં પહોંચી ચૂકી છે, પાણી લઈને આવી પહોંચી છે. લાશ્કરો જે છે લાશ્કરોની કામગીરી ચાલી રહી છે. 1.5 કલાકથી વધુ યુદ્ધ થઈ રહ્યું છે આગ સામે, પરંતુ કહી શકાય કે હજી સુધી સંપૂર્ણ સફળતા નથી મળી. ટૂંક સમયમાં ફાયર બ્રિગેડને આશા છે કે આગ પર કાબૂ મેળવવામાં આવશે. જી બિલકુલ, આભાર સંજય માહિતી આપવા માટે. યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. આગને બુઝાવવા માટે ફાયરના જવાનો ભારે જહેમત કરી રહ્યા છે. 8 ગાડીઓ ઘટના સ્થળે છે. જોકે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુંગળામણની સ્થિતિ પણ સર્જાઈ છે.